જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે સમજ્યા કે એલઆરડીના સિલેબસમાં જે પાર્ટ એ આપેલો છે એની તૈયારી કઈ રીતે કરવી. આ વિડીયોમાં આપણે જોઈશું કે પાર્ટ બી ની તૈયારીમાં બુકલિસ્ટ શું હોવું જોઈએ. પહેલા આપણે બુકલિસ્ટ પર ચર્ચા કરીશું, પછી કઈ રીતે તૈયારી કરવી એના પર ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેનાથી તમને આગળના જે પણ વિડીયો આવે ને અપડેટ્સ તમને મળી રહે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, એ વસ્તુ યાદ રાખજો કે બુક લિસ્ટ છે ને એ દરેકનું અલગ અલગ હોઈ શકે છે. આ જ બુકમાંથી પૂછાય એવું જરૂર નથી, કેમ કે આજકાલ દરેક બુકમાં સરખું જ આપેલું હોય છે. પરંતુ અમુક લોકોને અમુક લેંગ્વેજ સૂટ થતી હોય ને એ લેંગ્વેજમાં એમને વાંચવાનું સારું લાગતું હોય તો એ પ્રમાણે એ બુક લઈ શકે છે. પરંતુ આ જ બુક લિસ્ટ વાંચવું, તમે બુક લાવ્યા અને એ પાછી આપીને બીજી લઈ આવો એવું ના કરતા. બરાબર છે. તમારી બુકમાં એવું હોવું જોઈએ કે તમારા સિલેબસનું દરેક કન્ટેન્ટ અને તમને સમજ પડે એ રીતે એની ભાષા, આટલી વસ્તુ હોય એરરલેસ વસ્તુ, તો ભાઈ તમે એ બુક લઈ શકો છો ને એ વાંચી શકો છો. એમાં કોઈ ખોટું નથી. એટલે તમે બુક લિસ્ટ પર એ કર્યા વગર એ બુકને કેટલી વાર વાંચો ને, કેટલી વાર રિવાઇઝ કરો ને એના પર વધારે ફોકસ કરજો. પરંતુ તો બી બેઝિક બુક લિસ્ટ આટલું હોવું જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો બેઝિકથી શરૂઆત કરે છે, જે લોકો હજી બિગિનર છે, એ લોકોએ સૌથી પહેલા સ્ટાર્ટ ક્યાંથી કરવું એ સૌથી મોટો ક્વેશ્ચન હોય છે. તો મિત્રો, મારા સજેશન પ્રમાણે તમારે સ્ટાર્ટ જીસીઆરટીથી કરવું જોઈએ. તમારે 6થા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીની જીસીઆરટી બધી વાંચવી જોઈએ, જેની અંદર મેઇન સબ્જેક્ટ આવતા હોય, જેમ કે ઇતિહાસ કવર કરવાનો, ભૂગોળ કવર કરવાનો, જનરલ સાયન્સ કવર કરવાનું, બરાબર છે, ઇકોનોમી કવર કરવાનું, બંધારણ કવર કરવાનું. આ બધી વસ્તુઓ આવતી હોય 6 થી 12ના સિલેબસમાં તમારે જોઈ લેવાની. એની અંદર તમે ઇતિહાસમાં તો તમારે સંસ્કૃતિને એ પણ આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જીસીઆરટી કરવા કહેવાનું સજેશન મેં એટલા માટે આપ્યું છે કેમ કે જીસીઆરટી બેઝિક તમારા જે બી કન્સેપ્ટ હશે ને એ ક્લિયર કરશે, તમને બેઝિક ક્લેરિટી આપશે કે કોઈ પણ વસ્તુને તમે સમજી શકશો. અને જો તમે સમજી શકશો તો કોઈ પણ ક્વેશ્ચનને તમે ટેકલ કરી શકશો. એટલા માટે તમારે સૌથી પહેલા જીસીઆરટી જ કરવાની. એના પછી ચલો મિત્રો જોઈએ કે તમારે બંધારણ માટે શું કરવું. તો જીસીઆરટી તો તમે કરી લીધી, પણ બંધારણ માટે કઈ બુક? તો બંધારણ માટે તમારે યુવા ઉપનિષદની આવે છે બુક, ક્લાસ 3 માટેની. એ બુક કરવાની, કેમ કે તમે એલઆરડીની તૈયારી કરો, ક્લાસ 1 2 નહીં. એટલે ક્લાસ 3 વાળી બુક કરવાની, યુવા ઉપનિષદની. ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં તમે ભારતનો ઇતિહાસ યુવામાંથી કરી શકો છો, અને ગુજરાતનો ઇતિહાસ તમે વર્લ્ડ ઇનબોક્સ કે પછી ઈશ્વર પાડવી, બંને ગમે તે તમને જે ફાવે એમાંથી કરી શકો છો. ગુજરાતની સાંસ્કૃતિક વારસા માટે તમે કરી શકો છો હસુતાબેન સેદાણીની બુક. જો સાંસ્કૃતિક વારસો હોય ને, બહુ મોટો દરિયો છે, એટલા માટે તમે ગમે એટલી બુક લાવશો ને એને ક્વેશ્ચન સેટરને ગમે તે પૂછવું હશે ને તો તમને નહીં આવડવાનું તો નહીં જ આવડે. એટલા માટે તમે આની અંદર લિમિટેડ સોર્સ રાખજો. તો એક તો હસુતાબેન સેદાણીની બુક છે. બીજી વસ્તુ છે કે તમારે જો હસુતાબેન સેદાણી વાળી ના કરવી હોય તો પણ યુવા ઉપનિષદની ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બુકમાં બધું એ લોકો કવર કરતા જ હોય છે, તો એ કરી શકો છો. અને ભારત માટે પણ યુવા ઉપનિષદની કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારે ભૂગોળમાં શું કરવાનું છે? ભૂગોળમાં તમારે મેપિંગ પર ફોકસ કરવાનું છે. તમે કોરા મેપ લાવી શકો છો ને એના પર પ્રેક્ટિસ કરી શકો છો, કે જેનાથી તમને યાદ રહે કે કઈ વસ્તુ ક્યાં આવેલી છે, કઈ નદી ક્યાંથી નીકળે, કઈ પર્વતમાળા ક્યાં છે, કઈ પર્વતમાળા વચ્ચે કઈ નદી નીકળે છે, બધી તમને વસ્તુઓ ખ્યાલ હોય. જે ભારતની સેમ અને એવી રીતે ગુજરાતની પણ. બુકની વાત કરીએ તો બુકમાં તમે જે 11માની જીસીઆરટી છે કે તો 11માની એનસીઆરટી છે ને એના પર ફોકસ કરી શકો છો. એની અંદર બહુ સારી રીતે સમજાયેલું છે. જો પબ્લિકેશનની વાત કરીએ ને તો તમે ભૂગોળ માટે તો યુવા ઉપનિષદ કાં તો કિશ્વાન પબ્લિકેશનની પણ યુઝ કરી શકો છો. કાં તો તમે ગ્રંથ નિર્માણ બોર્ડની વાયવી પાઠકની ભારતની ભૂગોળવાળી બુક આવે છે એ કરી શકો છો. એના સિવાય ગુજરાતની ભૂગોળનો પોર્શન કે એની અંદર હિસ્ટ્રી પણ આવી જશે. ગુજરાતના જિલ્લાઓ તમે કરજો. ગુજરાતના જિલ્લાઓ કરશો એની અંદર તમારે હિસ્ટ્રી, ઇકોનોમીના પોઈન્ટ્સ આવી જશે અને ભૂગોળના પણ પોઈન્ટ આવી જશે. સૌથી વધુ મૂંઝવણ થતી હોય ને તો કરંટ અફેર્સમાં. બધા કે કરંટ અફેર્સમાં શું કરીએ? રોજના વિડીયો જોઈએ 2-2 કલાક? ના, રોજના વિડીયો જોવાનું બંધ કરી દેજો, એ ખોટો ટાઈમ વેસ્ટ છે. તમારે કોઈ પણ મેગેઝિન ઉઠાવવાનું, ન્યૂઝપેપર વાંચતા હોય સારી બાબત છે, પણ બહુ ટાઈમ નહીં આપતા કે કલાક 2-2 કલાક લઈને બેસી ના રહેતા. બરાબર. કોઈ પણ મેગેઝિન કાં તો તમે આઈસી કરી શકો છો, એમાં સિમ્પલ લેંગ્વેજ અને ઇનફ બધું કવર થઈ જાય છે એલઆરડી માટે. તમારે જીપીએસસી નથી આપવાની. બરાબર. આઈસીમાં તમારે બધું કવર મોસ્ટલી થઈ જ જશે. એના સિવાય તમારે કરવું હોય તો યુવા પણ કરી શકો છો, કાં તો પછી વર્લ્ડ ઇનબોક્સ. કરંટમાં તો બધી કોઈ પણ મેગઝિન લઈ શકો, પણ આઈસી કરજો, તમારા માટે સારું રહેશે.
વિદ્યાર્થી મિત્રો, જીકે માટે બુક છે ને, તમે વર્લ્ડ ઇનબોક્સની જીકે વાળી બુક આવે છે એ લઈ શકો છો, કાં તો લિબર્ટીની આવે છે જ્ઞાનદીપ કરીને, એ લઈ શકો છો. એમાંથી બંને સારી બુક છે, એમાં કોઈ પણ પ્રિફર કરશો જ ચાલશે. વિદ્યાર્થી મિત્રો, એલઆરડીના સિલેબસમાં સાયન્સ એન્ડ ટેક એમ લખ્યું તો છે, પણ જેના ટોપિક્સ આપે છે ને એની અંદર જનરલ સાયન્સના જ ટોપિક છે મોસ્ટલી. એટલા માટે તમે લોકો જનરલ સાયન્સ કરજો એલઆરડી માટે. જનરલ સાયન્સ માટે તમે યુવાની જનરલ સાયન્સ વાળી બુક, કાં તો પછી વર્લ્ડ ઇનબોક્સની જનરલ સાયન્સ વાળી બુક. જનરલ સાયન્સ અને સાયન્સ એન્ડ ટેકમાં ફરક છે મિત્રો, એટલે થોડુંક જનરલ સાયન્સ પોર્શન પર ફોકસ કરજો ને એ જે સિલેબસમાં ટોપિક આપે છે ને એ જ કરજો. વિદ્યાર્થી મિત્રો, મેથ્સ, રિઝનિંગ અને કોમ્પ્રિહેન્શન માટે તો મેં આગળના વિડીયોમાં તમને સમજાવ્યું જ છે, પરંતુ આ વિડીયોમાં પણ બુક માટેનું કહી દઉં. તમે કોઈ પણ બુકની પ્રેક્ટિસ કરી શકો છો, જેમ કે બકુલ પટેલની બી બુક આવે છે, કાં તો નીરજ ભરવાડની બી બુક આવે છે, બીજી વેબ સંકુલની પણ આવે છે. કોઈ પણ બુક તમે ઉઠાવી લે, તમારે પ્રેક્ટિસ મેઇન વસ્તુ છે, પ્રેક્ટિસ તમારે કરતા રહેવાનું છે, બરાબર? એટલે બુક તમે મેથ્સ, રિઝનિંગમાં કોઈ પણ લેશો ચાલશે, તમારે પ્રેક્ટિસ મેક્સિમમ અને એક્યુરસી સાથે, બરાબર, એ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું એક બેઝિક બુક લિસ્ટ જે તમને એલઆરડી પરીક્ષામાં પાસ કરવામાં હેલ્પફુલ થઈ શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો, તમે લાઈક કરો, તમારા ખાખીની તૈયારી કરતા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી બીજા વિડીયો આવતા રહે ને તમને એની અપડેટ્સ પણ મળતી રહે. જય હિન્દ, જય ભારત, મળીએ ત્યારે.